આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે। જૂનાગઢના માળિયાહાટીના ગળુમાં ખેડૂત સભા દરમિયાન જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો। શખ્સ જૂતું ફેંકે તે પહેલા જ કાર્યકર્તાઓએ તેને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપ્યો હતો। પોલીસે શખ્સની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આજે પરેશ, શું વિગત? જી, દરથી ચોક્કસથી જણાવવામાં આવે તો જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તેની ઉપર ફરી જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। માળિયાહાટીના તાલુકાના જે ગળુ ગામે જે સભા યોજાઈ હતી, આ સભામાં કોઈ કાર્યકર્તાઓ દ્વારા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે। અજાણ્યા કોઈ શખ્સે જે જૂતું ફેંક્યું હતું અને કાર્યકર્તા આ શખ્સને પકડીને પોલીસને સોંપ્યો છે। પોલીસે જઈને આ તપાસ હાથ ધરી છે, જેમાં ભાજપના જે પૂર્વ ઉપપ્રમુખ જે બચુ સિસોદિયા તે પણ ગઈકાલે આમ આદમી પાર્ટીની જે સભા હતી તેમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે। અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપથી પણ જે બચુ સિસોદિયાએ જે છેડો ફાડ્યો છે અને જે સભા યોજવામાં આવી તે સભામાં કોઈ અજાણ્યો કોઈ શખ્સ આવ્યો હતો અને તેને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિકના જે કાર્યકરો છે તેઓ જઈને પકડી પાડ્યો। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।